હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું આખા મરચાંની કઢી. તમે બહુ બધી કઢી ખાધી હશે અલગ અલગ પ્રકારની, પણ જો તમે એકવાર આ રીતે આખા મરચાંની કઢી બનાવશો ને તો વારંવાર બનાવશો. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ મરચાંની કઢી બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા આવા લીલા એકદમ ફ્રેશ મરચાં લીધા છે. અને આપણે એકદમ પહેલાં તો સરસ ધોઈ લેવાના અને લૂછી લેવાના. તમે જોઈ શકો છો એકદમ લીલાછમ. અને મરચાંની કઢી આ રીતે એકવાર બનાવશો ને તો ખાતા જ રહી જશો ને વારંવાર બનાવશો. તો એકવાર આ રેસીપી પૂરેપૂરી જોજો. તો હવે આપણે મરચાં તો લઈ લીધા. હવે મરચાંની કઢી બનાવવા માટે તો મરચાંની અંદર આપણે ભરવાના છે, ભરીને મરચાં બનાવવાના છે. તો આપણે પહેલાં તો મરચાંને સરસ અંદર કાપા કરી લેવાના. તો હવે આપણે મરચાંને કાપા કરીશું અને એની અંદર એકદમ ટેસ્ટી ચટપટો મસાલો ભરવાનો છે. તો એક સરખા મરચાં ભરાય એ રીતના આપણે આવા નહીં બહુ ભોલર કે નહીં બહુ પતલા એવા એ ટાઈપના આપણે મરચાં લેવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતના મરચાંની અંદર આપણે મસાલો ભરવા માટે સરસ કાપા કરી લેવાના. તો હવે આપણે મરચાંની અંદર ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું. તો તીખા મીઠા બાલાજીનું મિક્સ આ રીતનું આવે છે. તો મેં અહીંયા 10 વાળું પેકેટ આવે તો 10 વાળું ને અહીંયા 2 5 વાળા પેકેટ અહીંયા મેં મિક્સર જારની અંદર એડ કરી દીધા છે. અને એકદમ સરસ એને પીસી લેવાનું છે. તો આપણે અહીંયા પીસી લીધું છે એકદમ મિક્સ ને ચટપટું બનાવવા માટે આ રીતનું ચવાણું લીધું, એને સરસ પીસી લીધું. તો હવે એક બાઉલની અંદર આપણે એને એડ કરી દઈશું. તો આપણું આ મિક્સ તૈયાર છે. હવે આપણે એની અંદર બીજા એકદમ સરસ મસાલા એડ કરીશું. તો એની માટે હું અહીંયા આ રીતના મીડિયમ તીખા 2 મરચાં લીધા છે. એને મિક્સર જારની અંદર કાપીને એડ કરી દેવાના છે. તમે કેટલું તીખું ખાવ છો એ રીતના અહીંયા મરચાંનો એડ કરવાનું, કારણ કે બહુ વધારે પડતું તીખું થઈ જાય તો પણ ના ચાલે. એટલે ત્યારબાદ આપણે એની અંદર એક નાનો આદુનો ટુકડો એડ કરીશું અને એને પણ એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આપણી પેસ્ટ એકદમ તૈયાર થઈ ગઈ છે આદુ મરચાંની, એકદમ સરસ. તો હવે આપણે એની અંદર એડ કરીશું. તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો, પણ હું લસણ પાછી એડ કરવાની છું એટલે નથી એડ કરી. ત્યારબાદ આપણે અહીંયા 1 નાની ચમચી હળદર, લાલ મરચું 1 નાની ચમચી જેટલું, 1 ધાણા જીરું નાની ચમચી જેટલું અને 5 ચમચી જેટલું હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું, કારણ કે જે મિક્સ આપણે એડ કર્યું છે એમાં મીઠાનું પ્રમાણ હોય. ત્યારબાદ આપણે અંદર 2 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ એડ કરીશું અને અડધી ચમચી જેટલું ખાંડ એડ કરીશું. અને ત્યારબાદ આપણે થોડા ધાણા મુઠ્ઠી ભરતા અને ખાંડ એડ કરી છે એટલે એની સાથે થોડી ખટાશ આપણે એડ કરીશું. 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દેવાનો. ત્યારબાદ આપણે બાઇન્ડિંગ આવે એ રીતે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને એક સરખી મિક્સ કરી લેવાની. તમે અહીંયા બેસનની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો, સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો, જે તમને ટેસ્ટ વધારે અનુકૂળ લાગે એ પણ અહીંયા તમે એડ કરી શકો. હવે મિક્સ આપણું રેડી થઈ ગયું. મરચાં આપણે એકદમ સરસ ભરપૂર મસાલા સાથે ભરી લેવાના છે, કેમ કે કઢી સાથે જે મરચું તમે ખાતા જો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવે. આવી રીતે એકદમ ભરપૂર આપણે મસાલો ભરીને આપણે મરચાં તૈયાર કરી લેવાના છે. તો એવી રીતે બધા મરચાં તૈયાર થઈ ગયા છે ભરીને એકદમ ફર્સ્ટ ક્લાસ. તો હવે આપણે આ મરચાંને હલકા ગરમ તેલની અંદર સરસ આપણે શેલો ફ્રાય કરી લેવાના છે, એટલે હલકા આપણે તળી લેવાના છે. આ જ કરવાથી છે ને કઢીની અંદર જે મરચાંનો સ્વાદ આવે ને બહુ જ સરસ આવે. હા, ઘણા આપણે સ્ટીમ પણ કરે છે, પણ આવી રીતે હલકા તળી લેવાથી વધારે સરસ સ્વાદ આવે, કેમ કે આપણે બફાવાનો તો છે જ કઢીની અંદર. હલકા તળવાથી એનો સ્વાદ બમણો થઈ જશે. સ્ટીમ કરશો તો એ વધારે બફાઈને એકદમ પોચા થઈ જશે કઢીની અંદર. તો હું તળીને લઉં છું, તમે સ્ટીમ કરીને પણ લઈ શકો, એટલે કે હલકા આપણે ઢોકળા બાફીએ એવી રીતે બાફીને પણ લઈ શકીએ. હવે ઢાંકીને સરખા એકદમ અંદર સુધી એ તળાઈ જાય એની માટે આપણે હલકા ચારે બાજુ હલકી દાજ પડે એવી રીતે હલકા ફ્રાય થાય એ રીતે આપણે ફેરવતું રહેવાનું ને તળતું રહેવાનું. આવી રીતે બધી જ બાજુ અલટ પલટ કરીને મરચાંને એકદમ સરસ આપણે તળી લેવાના છે. તમે જોઈ શકો છો હલકા ડિઝાઇન આવી ગઈ છે મરચાંની ઉપર અને સુગંધ બહુ સરસ આવે છે અત્યારે, કારણ કે મરચાંમાં આપણે ભરપૂર મસાલો ભર્યો છે. તો હલકી જે મસાલો પર દાજ પડે ને, મસાલો તેલ સાથે આવે એટલે બહુ જ સરસ સુગંધ આવે છે મરચાંની. આમ પણ આ મરચાં ખાઓ ને તો પણ બહુ ટેસ્ટી લાગશે. તો
તો એવી રીતે બધા જ મરચાંને મેં ઉલટ પુલટ કરીને સરસ એવા આપણે તળી લીધા છે. તો આપણા મરચાં એકદમ તૈયાર છે. તમે આમ પણ આ મરચાં ખાઈ શકો છો. કઢીમાં એડ કરીને આનો સ્વાદ બહુ જ સરસ બમણો થઈ જાય છે. તો ઢાંકીને આપણે સાઈડમાં કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આને આમ જ બફાવા દઈશું. તો બીજી બાજુ આપણે કઢી માટેનું તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં પોણો કપ જેટલું દહીં લઈ લીધું છે અને ત્યારબાદ આપણે એની અંદર 4 મોટી ચમચી જેટલું બેસન એડ કરી દઈશું. હવે અહીંયા કઢી કેટલી તમારે ઘાટી ખાવી છે એ પ્રમાણે છે, પણ હું મીડિયમ થીક અહીંયા કઢી બનાવીશ. તો દહીં અને ચણાના લોટને સરસ મિક્સ કરી લીધું. ત્યારબાદ આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. તો હું અહીંયા 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ, પણ થોડું થોડું આપણે મિક્સ કરતા રહેવાનું અને જોતા રહેવાનું કે આપણી કઢી કેટલી થીક થઈ છે. તો હજી મને પાણીનું પ્રમાણ થોડું ઓછું લાગે તો ફરી આપણે અહીંયા પાણી એડ કરીશું. તો 2 ગ્લાસ જેટલું અહીંયા પાણી એડ થઈ ગયું છે. પહેલાં 1 ગ્લાસ એડ કર્યું, ત્યારબાદ આપણે ફરી 1 ગ્લાસ. તો હવે આપણી કઢી જે છે એ પરફેક્ટ થઈ ગઈ છે, કેમ કે ઉકળશે એટલે વધારે એ ઘટ થશે. તો હવે અહીંયા મીઠા લીમડાના પાન એડ કરીશું. એક નાનો આદુનો ટુકડો ખમણીને એડ કરી દઈશું. તો અહીંયા જે છે આદુ મરચાં આપણે ઓલરેડી એડ કર્યા છે, તો એ હવે કઢીમાં નહીં એડ કરીએ. તો હવે અહીંયા હું કઢીની અંદર લીલું લસણ એડ કરી રહી છું. તમે એવું લાગે કે લીલું લસણ નથી તો તમે મરચાં સાથે જ મિક્સરની અંદર એડ કરી શકો છો. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી જેટલી હળદર એડ કરીને એને સ્ટવ પર ગરમ કરવા મૂકી દઈશું. આવી રીતે સતત ચલાવતા રહીને આપણે 2 થી 3 મિનિટ મીડિયમ ફ્લેમ પર કઢીને ગરમ કરીશું. તો આ રીતે એકદમ સરસ આપણો કઢીનો કલર પણ આવી ગયો અને કઢી આપણી ઘટ પણ થઈ ગઈ છે. તો આવી રીતે સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે કઢીની અંદર મરચાં એડ કરવાના છે. જે આપણે તળીને રાખ્યા હતા એ મરચાં એક પછી એક બધા જ મરચાં આપણે અહીંયા એડ કરી દઈશું. આ કઢી તમે ખીચડી સાથે ખાઈ શકો, ભાખરી સાથે ખાઈ શકો, પણ હું તો એમ જ કહું તમે રોટલા સાથે અને ખીચડી સાથે ખાઓ ને તો તમને મજા જ આવી જાય, એટલી ટેસ્ટી આ કઢી બને છે. તો મરચાં એડ કરી દીધા અને આપણે કઢીને આપણે સરસ ઉકળવા દીધી લો ફ્લેમ પર. ત્યારબાદ આપણે કઢીનો વઘાર તૈયાર કરી લઈએ. તો વઘારિયાની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને આપણું તેલ એકદમ સરસ ગરમ થવા દઈશું. અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલું રાઈ જીરું, અડધી ચમચી જેટલું જીરું એક્સ્ટ્રા એડ કરીશું. એનાથી બહુ સરસ સ્વાદ આવશે. ત્યારબાદ આ બધી જ વસ્તુ એકદમ સરસ કકડી જાય ને એટલે એની અંદર 1 નાનો ટુકડો તજ, લવિંગ અને 1 મરી, આ બધી જ વસ્તુ વઘાર સાથે એડ કરી દઈશું. અને હલકી એવી હિંગ એડ કરીને બધો જ વઘાર આપણે કઢી ઉપર એડ કરી દઈશું. વઘારમાં તજ, લવિંગ અને મરી એડ કરવાથી કઢીનો સ્વાદ સરસ આવે છે. તો હવે લાસ્ટમાં આપણે કઢીમાં ગોળ એડ કરીશું. તમે ખાંડ એડ કરવા માંગતો હોય તો ખાંડ પણ કરી શકો. અને અહીંયા એક ટિપ્સ છે કે તમે કઢીમાં ગોળ લાસ્ટમાં એડ કરવાનો હોય તો હવે ગળ પણ લાસ્ટમાં એડ કરવાનું, કારણ કે જ્યારે પણ આપણે કઢીને ઉકાળીએ ને એ બનતી એટલી ખાટી થતી જાય. અને જો તમે લાસ્ટમાં એડ કરો તો તમને કઢીમાં ગળપણ બેલેન્સ કરવાનો ખ્યાલ આવે. અને જો તમે ગોળ એડ કરો શરૂઆતમાં જ પછી કઢી ઉકાળો તો થોડી પાછી ખાટી લાગે અને પછી તમે પાછું ગળપણ એડ કરવું પડે. એટલે બને ત્યાં સુધી ગળપણ લાસ્ટમાં એડ કરો એટલે એકદમ સરસ ખટમીઠી એવી આપણી કઢી તૈયાર થાય. તો ગોળને મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે અને વધારે હવે નહીં ઉકાળે, 1-8 મિનિટ સુધી જ એને મિક્સ કરી ઉકાળીશું અને હવે આપણી કઢી તૈયાર થઈ જશે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને હવે ઉપરથી આપણે ધાણા એડ કરીશું અને હવે આપણે એને સર્વ કરી લઈશું. તો શિયાળામાં ખાવાની મજા પડી જાય અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી આ આખા મરચાંની કઢી બની છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે ગાર્નિશિંગ માટે ધાણા એડ કરીશું અને લીલા લસણના પાંદડા એડ કરીશું, જેનો ખૂબ જ સરસ સ્વાદ આવશે. તો ફરી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો. ટેક કેર યોરસેલ્ફ.